હાલ ચાલી રહ્યું છે કિચનનું કામ. અરે આવું થાય કેમ પણ? કેટલા વોલેટ છે? કાળિયાની ભાઈ માણસ મારા ગાડી પર ચડી ગઈ છે. સો હાલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત. કેમ છો? આઈ હોપ તમે લોકો મજામાં હશો. ને મોટી વાત એ છે કે આજનો વ્લોગ ને અત્યારે જે ઘરે રહું છું ત્યાંથી નહીં પણ વ્લોગ ચાલુ કર્યો છે ભાઈ નવા ઘરેથી. કેમ કે હું ચાલુ કરવાનો વ્લોગ ભૂલી ગયો તો ગાડીમાં વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. સો સીધો અહીંયા વ્લોગ ચાલુ કર્યો છે. આજથી 2-3 મહિના પછી આવું જોવા મળશે ભાઈ કે આ બાલ્કનીમાં ઊભા રહીને વ્લોગ સ્ટાર્ટ થશે ને પછી જઈશું ને એવું બધું હશે. પણ આ 3 મહિના પહેલાં મેં આ વસ્તુ કરી લીધી છે, બરાબર છે. તો અત્યારે હું પહોંચી ગયો છું સવારમાં ઘરે અને હાલ ચાલી રહ્યું છે કિચનનું કામ. ગઈકાલે જે પથ્થર તૂટ્યો હતો એક પથ્થર નવો મંગાવ્યો હતો. આજે અહીંયા પથ્થર ઓલરેડી પ્લેટફોર્મ પર અહીંયા લાગી ગયો છે, ત્યાં લાગવાનો બાકી છે. અહીંની આ બધી ટાઇલ્સો જે ડિઝાઇનવાળી છે એ બધી ટાઇલ્સો લાગી રહી છે, બરાબર છે. સો અત્યારે એ કામ સ્ટાર્ટ થઈ ગયું છે, બરાબર. એ કામ બતાવવાનું છે આજે ને આવતીકાલના દિવસની અંદર. અહીંયા રૂમની ટાઇલ્સ આવી જશે, જે બધી જ ટાઇલ્સો લગાવશું. હા, ગઈકાલે બાથરૂમમાં નહોતો, બાથરૂમની અંદર પણ ટાઇલ્સો લાગી ગઈ છે, ખાલી એક જ ટુકડો લગાવવાનો બાકી. અધરવાઇઝ બધું બાથરૂમનું પણ ઓલમોસ્ટ કામ થઈ ગયેલું છે. સો બને એટલું જલ્દી હવે વિધિન આ શનિવાર રવિવાર પહેલાં તો બધું સિવિલ વર્ક બધું ખતમ થઈ ગયું હશે. અહીંયાનું ઓલ પીઓપીનું સેક્શન બધી જગ્યાએ ખેંચાઈ ગયા છે. અહીંયા આપણા રૂમના બાકી છે હજુ. આ રૂમના અને આ રૂમના એન્ટ્રન્સના બધા જ ખેંચી લીધા છે. હવે એનું કામ કરવાનું સ્ટાર્ટ થશે, પણ આફ્ટર ઇલેક્ટ્રિશિયન બધા જે પોઈન્ટ્સ ખેંચાઈ જાય એના પછી થશે. સો ભાઈ ચલો જોઈએ છીએ આજના દિવસ. તો ગાઈઝ અત્યારે G2B નું બોર્ડ અહીંયા ઉપર મરાવવાનું છે. આ માણસ ઓ મોદી સાચું કહો ક્યારે થાય આ પ્રૂફ બોર્ડ? એવું જલ્દી નહીં, આ પ્રૂફ જ રહેશે. હું બહુ ટ્રાય કરીશ, બહુ ટ્રાય નહીં, કાલે જ કરી આપું. હું ટ્રાય તો કાલનો જ કરું છું. અરે તમારી તો તીરીઓ જ હોય, તમે બે એ વાસો. તમે મને ઓળખો ને સારી રીતે. હું બહુ સારી રીતે ઓળખું. મારે G2B પ્રોપર હોય ઉપર લાગેલું જોઈએ, ફેશન ફેક્ટરી. હું કદી ગ્રાહકો ખોટા પાડતો જ નથી. હા, ગ્રાહક અહીંયા ખોટા આ લોકો ગ્રાહકનો વિશ્વાસ હોય મારા ઉપર. ટાઈમ મારા ટાઈમ સર નહીં જ કરી આપે એટલો જ વિશ્વાસ. ટાઈમ બોલો, અહીંયા ટાઈમ નહીં જ બોલો, કરી આપું. ટાઈમ બોલો. ટાઈમ આજ કયો વાર? આજે ગુરુવાર. ગુરુવાર, સોમવારે ફાઇનલ. બસ સોમવાર ફાઇનલ. સોમવારે લાગી ગયેલું હશે. હા, સોમવાર રાતે સુધી તમને ચાલુ કરીને આપી દે. બુધવારે થઈ જવાનું. અરે બુધવાર, પણ બુધવાર કયો બુધવાર એ પૂછ્યું તું કોઈએ? હા પૂછું તો. બસ કરી જાઓ, બસ કરી જાઓ, બસ કરી જાઓ. અઠવાડિયામાં દરેક એ મોદી સોમવાર લાગી ગયેલું હશે ને 1000%. સોમવાર કીધો છે આ માણસે. જો સોમવાર રાતે ના લાગ્યું એટલે પૈસા આપણે આપવાના થતા નહીં. અરે યાર પૈસા ના કરો. પૈસા મારે ક્યાં તમને કહું. મારા જીવનની અંદર જો મારાથી વર્સ્ટ એક્સપિરિયન્સ કોકનો રહ્યો હોય ને તો પરમ વ્હીલ્સ વાળાનો. એટલી થર્ડ ક્લાસ સર્વિસ છે. છેલ્લા 2 કલાક આજુબાજુ છે આપણે અહીંયા 1.5 થી 2 કલાકથી અમે લોકો અહીંયા ઊભા છીએ, બરાબર. બધા પોતપોતાના કામની અંદર અહીંયા લાગેલા છે, બરાબર છે. અને ગોળ ફેરવીને જવાબ આલે છે ક્યારના કે આમ હોય તેમ હોય. મને ખોટો સાબિત કરવાનો ટ્રાય કરી લીધો એમણે મારા વિડીયોઝ ઇન્સ્ટાગ્રામ પરથી જોઈને કે તમે સર ગાડી પર ચડ્યા હોય, માણસને સનરૂફ હોય તો માણસ અહીં ચડે. એમને ગાડીમાં ઓલરેડી તોડીને એ લોકોએ જ આપ્યું હતું મને. એ વસ્તુનો વિડીયો મારો 18 જુલાઈનો હતો અને હું ગાડી પર 21 જુલાઈએ ચડ્યો હતો. એના વિડીયો બતાવ્યા. એ લોકો મારા પર બ્લેમ નાખવા ગયા કે ભાઈ તમે જાતે ચડ્યા છો, તમારા પ્રેશરથી તૂટ્યું હશે. પછી ખોટા પડ્યા એટલે પાછા ટેકનિકલ પર આવ્યા. આમની જોડે જીવનની અંદર ક્યારેય પરમ વ્હીલ્સની અંદર કોઈ પાર્ટ્સ હોતો નથી. મેં 1.5-2 વર્ષની અંદર જ્યારે બી ગાડી આપી હોય ને ત્યારે 15 દિવસ સુધી આમનો એક પણ પાર્ટ ક્યારેય આવતો નથી. તો લાઈફમાં ક્યારેય ગાડી લો અને સર્વિસમાં આ લોકોને ભૂલથી ના આપતા. એટલી ઘટિયા આ લોકોની સર્વિસ છે કે જેની કોઈ વાત થાય એમ નથી. ક્યારનાય મારી જોડેથી હટી ગયા છે, હજુ સુધી સ્ટીલ એ લોકો મારી જોડે આવ્યા નથી કે ભાઈ તમારો પ્રોબ્લેમ લાવો પતાવીએ. એમનો મેનેજર આવે ને એટલે એમનો સ્ટાફ એમના મેનેજરને મોકલી દે કે ભાઈ જવા દો, તમે જતા રહો સર, તમે જતા રહો મેડમ. એટલે શું છે કે બીજા લોકો પેલા જે નીચે કામ કરતા હોય એ લોકોને આપણે ગમે એ કહીએ એટલે પતી ગયું. આ જ વસ્તુ છેલ્લા મારા જોડે 2.5 વર્ષથી આ જ શોરૂમની અંદર બનતી આવેલી છે. આ પરમ વ્હીલ્સ મહિન્દ્રાનો શોરૂમ છે નરોડાનો. લાઈફમાં ક્યારેય આ જગ્યાએથી ગાડી ના લેતા અને આ જગ્યાએ ક્યારેય સર્વિસમાં ના મૂકતા. તો સ્ટાફ ક્યારેય સ્ટેબલ નથી આ લોકોનો, કોઈ સ્ટાફ સ્ટેબલ નથી આ લોકોનો. એટલે કે મેં આટલા વખત ગાડી આપી છે, દર વખતે મને અલગ જ વ્યક્તિ એપોઇન્ટ કરે છે, અલગ જ વ્યક્તિ. જૂના વિડીયો મોકલો, જૂના પ્રૂફ મોકલો,
મારી ગાડીમાં આવતાના એક પ્રોબ્લેમના મારા જોડે વિડીયો છે. બધી જ વસ્તુ મેં હજુ સુધીમાં સાચવીને રાખી છે કે આજે નહીં તો કાલે આ વસ્તુનો પ્રોબ્લેમ મારી જોડે બનશે અને એ દિવસે હું આ લોકોને ટોટલ વસ્તુ હું આપીશ પ્રૂફ સહિત. એ બધી વસ્તુ મેં આ લોકોની સાચવીને રાખેલી છે. એટલે અમને ક્યારેક તો મારે જવાબ આપવાનો છે. હું જોઈ રહ્યો છું કે ક્યારે એ લોકો બોલાવે છે આપણને કે આવો ભાઈ તમારો પ્રોબ્લેમનું આ લખી લઈએ પેલું કરીએ. આજે મેં ચોખ્ખું કીધું મારો રિયર કેમેરો પણ ગાડીનો બંધ થઈ જાય છે. આ લોકોની એટલી બકવાસ સર્વિસ છે અને એ વસ્તુના લીધે મેં 10 વખત ગાડી આપી છે. તમે રિયર કેમેરો એટલે રાખો કે પાછળથી કોઈક આવે છે તમને ખ્યાલ આવે, તમારી ગાડી ના ઠોકાય. આ બધી વસ્તુ માટે પણ રિયર કેમેરો જ બંધ થઈ જાય, પાછળથી કોણ આવીને ઠોકી દે, જવાબદારી પરમ વ્હીલ્સવાળા લેશે? મેં આ વસ્તુનો પ્રશ્ન એ લોકોને પૂછ્યું હતા કે ના સર અમે ના લઈએ. તો તમે પ્રોબ્લેમ સોલ્વ કરીને આપો. આ જ પ્રોબ્લેમ માટે મેં તમને લોકોને 10 વખત ગાડી આપી છે. પછી કે ના સર અત્યારે ઓકે છે, પણ ત્યારે ઓકે હોય, આપણે જ્યારે યુઝ કરીએ ત્યારે જ આ વસ્તુનો પ્રોબ્લેમ આવે. એટલે એટલા ઇસ્યુઝ ફેસ કરી ચૂક્યો છું હું થારની અંદર કે જેની કોઈ જાતની લિમિટ નહીં. અને ભાઈ કાયદેસર આજે મારે વિડીયો શૂટ કરવા, આપણે વિડીયો શૂટ કરવાનો હતો. અંદર હતા ને જ્યારે આપણે એમના જોડે માથાકૂટ કરતા ને ત્યારે આપણે વિડીયો શૂટ કરવાનો હતો. જવાબ એમનો એક જ હોય. એમનો જવાબ જે હતા ને એ બહુ ખતરનાક જવાબ હતા. આવી રીતના ક્યારેય ગાડીઓના પેલા ના થાય. ભાઈ અમે ગાડીઓના જાણકાર છીએ થોડા ઘણા, તમે હશો. આ લોકોને એમની ગાડીમાં શું પ્લાન હોય છે, શું સિસ્ટમ હોય છે ને એ વસ્તુ જ આ લોકોને નથી ખબર. પહેલી તો 1.5 વર્ષે તો આ લોકોને સિસ્ટમો ખબર પડે છે કે ભાઈ અમારી ગાડીમાં આવી કંઈક સિસ્ટમ બી આવે છે એમ. એટલે એક નંબરની ફેલ સર્વિસ છે આ લોકોની. એટલે ભૂલથી આ ધંધો ક્યારેય આ જગ્યાએ કરતા નહીં. અહીંયા મૂકીને જવાની છે અને ચોખ્ખું કીધું છે કે હવે કદાચ જો ગાડીમાં ફરી એ વસ્તુનો પ્રોબ્લેમ આવ્યો ને તો ફાઇનલ પરમ વ્હીલ્સના શોરૂમની આગળ ગાડી મૂકીને જતો રહીશ. એ 100%ની વાત છે. જે લોકોએ અમારી જોડે વાત કરી એ લોકો અમને ઓર્ડર ફોર્મનું હલવાઈ ના આવ્યા. બીજા લોકો આવ્યા ઓર્ડર ફોર્મ આપીને જતા. ક્યાં લો આ રાખો. તમારે કંપનીઓ બંધ કરી દેવાય ભાઈ. તમારે શોરૂમ જ ના ચલાવાય, તમારી કેપેસિટી ના હોય અને તમારા એમ્પ્લોયની એટલી કેપેસિટી ના હોય કે આઈને સરખો જવાબ ના આપી શકે તો તમારે સરખી રીતના સ્ટાફ ચેન્જ કરી નાખાય. આ હકીકતની અંદર જરૂર લાગે ને તો આટલી ક્લિપ્સ કાપી પરમ વ્હીલ્સ મહિન્દ્રા જે નરોડાની બ્રાન્ચ છે અને મહિન્દ્રાવાળાને ટેગ કરી દો બરાબર. આટલું કટ કરીને તમને ખ્યાલ આવવો જોઈએ કે અમારી ઘટિયા સર્વિસ કેટલી હદ સુધીની છે. આ સ્ટાર્ટિંગ થયું છે. આ તો બહુ મોટો સવાલ છે. આ ચપ્પલ હજી તો સ્ટાર્ટિંગ થયું છે. હે? જન્મ થયો છે હજી તો 2 દિવસ પછી. હારું, આટલું ચપ્પલ વળે કઈ રીતે? અને કયા નંબરનું? 10 નંબરનું ચપ્પલ છે, 6 નંબર જેવું થઈ ગયું. 9 નંબર મારાથી મોટું હોય. હા નનકું થઈ ગયું. 9 નંબર કેમ કે ખબર? આનાથી મોટું આવે. એ મારા 9 નંબર. એ દિલીપ, નાના થઈ ગયા. અરે આવું થાય કેમ પણ? નહીં કોક ને મોટા થાય. આ તો નાના આ વેચતા વખતે એમ કે સાહેબ થોડુંક છે ને હે દિલીપ, આપણે કેમ્પસ ઉપર કેસ કરી દઈએ. હવે એ જ કરો મારે હે એ જ કરો કેમ્પસ વાળા આના પગ ઉપર કેસ કરે. એક ચંપલમાં હું 6 મહિના રમી નાખા. 6 મહિનામાં 4 જોડી લાવ્યો. અરે પણ તારે જ આવું કેમ થાય? આજે ઘેર ફેંકી દીધા એ આના કરતા, એ તો આના કરતા જાય એવી હાલત હતી. એ ચપ્પલની તો વાત જ નથી થાય તારા. આ ચંપલ ને 15 દિવસ થયા છે. કેટલા? 15 દિવસ. એક કામ કરીએ તો એ ભાઈ મારી કોલેજ નથી. મારા જો કોલેજ છે ચંપલમાં કોલેજ છે. હું છે ફોલેટ છે. વોલેટ નહીં ફોલ્ટ. હું ફોલેટ? આમાં ફોલ નહીં, ચંપલમાં ફોલ નહીં યાર. ચંપલમાં ના ફોલ્ટ આપણે એટલે કેટલા કિલો પણ લેગી છે? પગ વાળી છે ચંપલ નહીં પહેરતો હું વાત કરું. ચંપલ કેટલા અમે પેલા એડિડાસ વાળા આપણે આને આપી દઈએ. ના એ તો ચપ્પલ નહીં દેવા પણ મારે. તારો તો એવા થઈ ગયો તો મારો તો જીવ મળી જાય. એ બી થશે. કોઈ હે? ચંપલ આવશે કે એવા જ થઈ જવાના. એ જો બાપુએ કીધું. એમની સ્ટાઇલ જ ઓમો. હા હેડો આજો. ચેતન છે બાબુ. પહેરાઈ જોજો. કઈ રીતે બાબુ? હેડાય. હેડ પાપે હેડ પર પહેરાય. બાબુ દૂર જા, બાબુ દૂર જા, દૂર. હે ચપ્પલ પહેર બાબુ, ચપ્પલ પહેર. એની સ્ટાઇલ હેડો. ચીટા બહાર રાખ. આટલા બાર હસી ના. એટલે પગ ઇન્દર હોય તારી ધુઓ આ દે. જો હેડા હેડા. હવે હેડા. હરકી રીતે પહેરશે. કમ્પ્લીટ હે આ કમ્પ્લીટ હે. હા હવે ઈ કે તારા આ હે કોણ અહીંયા ઓમ ના રહી ઓમ રહે તો મારે શું કરું? લે. અને ઓમ ચંપલ વળી જાય ઓમ. કંપની પોલ. તારા પગ સીધા છે. તન્મયના પગ જો તન્મયના પગે જો તાર પગ હોય ને તો તારા પોચ દિવસે ના ચાલે. એના પગ ઊંધા છે. તન્મયના પગ ઊંધા છે. જો હકીકત છો, તાર પગ ઊંધા છે અંદરની સાઈડ. આ ઘૂંટણનો ભાગ ખરો ને એ તું દોડી ના શકે. એટલે નોક નીસ કહેવાય. હા એટલે એ તું દોડી ના શકે. આર્મીમાં selection પેલું ટ્યુબલાઇટ ની અંદર જે સલમાન ખાન ને હતું ને એવું છે. એને છે તો ભાઈ પણ એનું આનું કઈ વિચારો નખવા બે મારે બ્રાન્ડ ચેન્જ કરવી છે બ્રાન્ડ. બ્રાન્ડ કેવી તમારા પાક ચેન્જ કરો. નહીં આ ચંપલ માં ફેંકી દે હું જાકે ફેંકી દે. પણ અંદર રે તું. તે પહેરે કાલ ફેંકી દઈ હું. તો હાલો એક નંબરનું મોડું છે આ. સ્વાગત સારું લાગે. ગાઈસ ના જાય ના સારું લાગે. હારું, આ બોલ કે એ રો કે લાગે જો ભૂત.
देखो गाइस, रुको मैं फिर से भूत दिखाता हूँ। मंजुलिका, मंजुलिका। तो गाइस चलो भाई, यहाँ पर दीवार में ठोकाય છે। તો રેડી રેડી કેમ થઈ ગઈ છું ભાઈ? ઓય, આ બધું શું છે? ક્યાં બહાર જવાનું છે? તારી જાતના બાબા વાળી હે? અરે ટી શર્ટ કેમ મારું પહેર્યું છે? તો ટી શર્ટ તો મારું જ છે આ મિત્ર ટી શર્ટ મારું પહેરી દીધું જ તે સાચું એવું લાગે છે મને ગાઈઝ અમે બે સેમ ટી શર્ટ લીધું છે ઓકે એમ સાઈઝ તારું છે ગાઈઝ ને ખબર જ છે વિડિયો બનાવી છે ચલો તો ગાઈઝ બર્થડે ગર્લ ઇન ધ હાઉસ ગાઈઝ હેપી બર્થડે યો સલ્લુ યો હેપી બર્થડે સલ્લુ ये कोई टाइम है मुझे विश करने એટલે તને બપોરે વિશ નહીં કર્યું ભાઈ મેં बताओ કેટલા વાગે તમે વિશ એટલે અત્યારે કર્યું મેં તને વિશ તો બપોર તો નતું જ કર્યું તન્મયની જેમ વિશ જોઈએ અત્યારે हैप्पी बर्थडे थैंक यू હે इसने मुझे सुबह विश किया था દિલીપ તાર મિત્ર મળી ગયો યાર મને આ બાજુ જો ખાલી તું એક વખત જો દિલીપ અહીં જો ખાલી યાર ખાવા નહીં તો હું બોલાવી છું પેલા આવી જો પ્રોપર દિલીપ નું ફેસ જો ગાઈસ અને જોજો ગાઈસ અરે તારી જાતને ઊભું રે ફાટણ ઉન્નતિ એની મારતી કેટલી વાટે એક સેકન્ડ દબાઈને રાખે છે ચલ સિમ્બા જોરથી ના બોલો તો એ નહીં બીવાય એક સેકન્ડ એ ઉન્નતિ એનું મોઢું જો તો દિલીપ જેવું જ આવે છે સાચું સિમ્બા આટલે દૂરથી જો એ જો 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 નથી જોવા મારા હવે સિમ્બા નીચે જતું રહ્યું જો ગાઈસ આ દિલીપ જેવો નહીં લાગતો હકીકત કે જો દિલીપ આમ જ રિહાય ને એટલે આમ અંદર જતો રહે ક્યાં કા ઉન્નતિ દિલીપ રિહાય ને હે આપણા દુકાનમાં પેલા સીડીમાં ખૂણા હા. દિલીપ આયો જો 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 દૂર થી આને ઝૂમ કરો જો જો આ ઝૂમ કર્યો ને મેં આ જો આ રીતે જોઈ રહ્યો છે હવે જો જો હું આને બતાવું જો ચલો જોવે છે આઈ તો છે દિલીપ જેવું મોઢું નહીં લાગતું આનું સેમ તો ગાઈસ સલોનીનો બર્થડે છે ઓય ફોન થી ડરે છે બરાબર છે સિમ્બા અને કેક લઈ આવ્યા છે પ્રોપર સલોની જ લખાયું છે બીજું કાંઈ લખાયું નહીં અમે એ સારું એક વસ્તુ લખાવ્યું બીજું લખાવ્યું તારું નામ મારે તો બીજી લઈ આવો બીજું લખાવ્યું હું કહું મારું બદનામ તો હું પકડી રાખું છું પકડી રાખું છું ઓ ભાઈ મમ્મી તો એવું ડાળ અરે પકડી રાખું ટેબલ લાવા કરતા જઈને આયા નહીં સમજી ગયો આ ભાઈબંધ ને બાજુ બેહાડો ટુ તાલે મારે હેપી બર્થડે ટુ હેપી બર્થડે ડિયર સલોનભાઈ કાળિયાની વાઈફ હેપી બર્થડે સલ્લુભાઈ કાળિયાની વાઈફ અચ્છા તન્મય તમારો હસબન્ડ હે ને હવે તન્મયનો વાઈફ ને चलो भाई ના પાય ને सलोनी का बर्थडे है तेरी फ्रेंड को खिला दे ठीक है साफ कर આના આલુ સિમ્બા ના આપ્યું અને હમણાં સિમ્બા એ ખાઈ ગયું યાર હજી બહાર છે મોઢા પર છે એના વાળ પર ચોટી તમે લઈ લે ડાયટ ઉપર છે તો ગાઈસ આ માણસ મારા ગાડી પર ચડી ગઈ છે ઓ ભાઈ ઓ ઉન્નતિ ઉતાર પાડું આને પાડું નથી તને નથી પાડું તને અમારે એક જ ઉન્નતિ છે ખર્ચો આવે તો મારે જ કરવું પડે સાચી વાત છે ભાઈ સેવા ખર્ચો બધું તમારે કરવું પડશે પાડતો નહીં કમર ઓલરેડી તૂટેલી છે ભૂલતો નહીં ક્યાં ઉડી લઈ ગઈ છે જहाँ રહો મેં मैं कहीं भी हूँ तेरी याद इस गटर को आएगी फिर तुम्हारी याद हम देख लेना ગોંડી છે ગાઈસ આ હવે ચલો ભાઈ ઉતરો સલોનીનો બર્થડે બધું પતી ગયું છે બરાબર છે મળીએ ગાઈસ આવતીકાલના વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ